માધવપુરનો મેળો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનું સાક્ષી બનવા જઈ રહ્યો છે। લોક ઉત્સવ સમા મેળો ધર્મ અને સ્થાનિક લોક સંસ્કૃતિ સાથે પણ આટલો જ મજબૂતીથી જોડાયો છે। જુઓ આ સમગ્ર અહેવાલ। अलग अलग बधा स्टेटना लोको आवी गरीब लोको आवी अने जे एमनो पोतानो हेन्डवर्क छे एनुं प्रदर्शन करे छे। 2018 થી આ મેળાને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં આવરી લેવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લામાં માધવપુરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ માધવપુરનો મેળો ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો સાક્ષી સદીઓથી બનતો આવ્યો છે। ત્યારે દર વર્ષે આ જ પ્રકારે માધવપુરના મેળામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગ યોજાય છે। લોક પરંપરા અને ધર્મ સાથે જોડાયેલો આ મેળો લોક સંસ્કૃતિ માટે પણ આટલો જ મહત્વનો માનવામાં આવે છે। 5 દિવસ સુધી આયોજિત થનાર માધવપુરના મેળામાં સ્થાનિક અને પારંપરિક લોક સંસ્કૃતિને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના હસ્તકલાના કારીગરોને સ્ટોલ આપીને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે। અહીં માધવપુરના મેળામાં અહીંયા સરકાર આવી રીતના મેળો યોજે છે, જેના કારણે अलग अलग बधा स्टेटना लोको आवी गरीब लोको आवी अने जे एमनो पोतानो हेन्डवर्क छे एनुं प्रदर्शन करे, जेना लीधे अमारे लोकोने जे एमां गमे छे ए वस्तु अमे खरीदी छे। एमां अरुणाचलनी एक शॉपमांथी मैं आ वस्तु खरीदी छे जे मने गई। आवा सरकारश्रीना जे आवा मेळाओ थाय छे राज्य अने राज्य बहार एमां अमे भाग लईए छीए अने बहनोने खूब ज उपयोगी थाय छे। अने खरेखर सरकारश्रीनो हुं खूब खूब आभार मानु छुं के आवा मेळानुं आयोजन करे छे अने बहनो पगभर थवा माटे अलग अलग बहनो जे मार्केटमां आवी अने पोतानी कलाने वेचाण करी शके छे अने बहार लोको सुधी पहोंचाडे छे। એટલે સરકારશ્રીનો खूब खूब आभार मानु छुं। आ माधवपुरना मेळामां दरेक गेटे दरेक दरवाजे अमे उभा रही अमारू साज छे, आ ढोल त्रास छे, उंगल छे, वत्ता छतरीवाळा भाई डांस करी नाच करी लोकोने मनोरंजन आपे छे। अने आ मेळामां सरकारश्रीए अमने बोलाव्या ए बदल अमारा कलाकारो बीजा कलाकारो अमारी साथे पण छे। 2018 થી આ મેળાને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં આવરી લેવામાં આવ્યો છે। એવી માન્યતા છે કે રૂક્ષ્મણીજી છે એ અરુણાચલ પ્રદેશના હતા, એટલા માટે નોર્થ ઈસ્ટનું કલ્ચર અને ગુજરાતનું કલ્ચર એ બંનેનું કોમ્બિનેશન થઈ શકે એનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। અહીંયા બીજી બી સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, કલ્ચરલ એક્ટિવિટી છે, જેની અંદર નોર્થ ઈસ્ટના જે કલાકારો હોય છે એ એમનું કલ્ચર બતાવે છે અને આપણે અહીંયાના ગુજરાતના કલાકારો હોય છે એ પોતાનું કલ્ચર બતાવે છે। એક સમયે રાજા રજવાડાઓના સમયમાં જ્યારે મનોરંજનના માધ્યમ તરીકે રેડિયો કે ટેલિવિઝનની પણ શોધ થઈ ન હતી, બિલકુલ તેવા સમયે લોક કલાકારો દ્વારા ભવાઈ રાસ મંડળી રચીને લોકોની સાથે રાજા મહારાજાઓનું મનોરંજન કરવામાં આવતું હતું। આ જ પ્રકારે આજે આધુનિક યુગમાં પણ જ્યાં ધાર્મિક સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા લોકમેળાનું આયોજન થાય છે, તેમાં પારંપરિક રીતે લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી ભવાઈ સહિતના કાર્યક્રમો માધવપુર મેળામાં જોવા મળ્યા હતા। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ।